આઈ જાને રંગમાં સીતારામ ના રે સંગમાં ઓ બાબાજી જો હેડ્યા હા ભગત હું કરો હેડ્યા જો એકલા એકલા આ ગફુરસિંહ ઘેર જવું નીકળા તારે એ ગફુરસિંહ ઘર ની બાંધું હા કોમ તો ચાલુ કઈનું એમ એટલે મારે એ જોવા જાઉં છું કેટલા આવ્યું અને મારો ટમેલો બનાવતો ને એટલે આપવું તું ચણા આવી એવું એમ હા પેલા ગોબરાજી કારીગરી કોણ હા ગોબરોજી એમાં ઓળખું છે મને કપૂજી 2-3 વાર કહી રહ્યા કે ઘર જોવા આવો પણ ટાઈમ જ નહીં સેટ થતો અહીંયા ઘરે જોતા આવું અને મારે ટબેલો ચણાવવાનો ને એટલે ટબેલો ચણાવરાઈ દઉં હા તો એમ કરો હું આવું તમે રંગાત કેમ કે મને 2 વાર તો કપૂજી કહી રહ્યા કે આવતા નહીં એતર બાજુ હમણાં દીધો તો હેડો જી આપણે લાડો ને હવે મારા ઘર કોઈ કશું કોમ નહીં પાવું એવું છે રાખવાનું નહીં ના ના એવું છે ડોસી હશે કે હા હે તો હડો હેડો હા હા ભગત હા મારા ટબેલાનું કડિયા કોમ કરાવવાનું હે હા એટલે કઈ રીતનું ઓલા ઉધેરા લાય કે મજૂરી ઉપર લાય ઉધડો દપાય ગાબાજી કેમ કે અત્યારે મજૂરી છે ને 800 રૂપિયા લે મજૂર હા કારીગર ખાલી એટલે મજૂરના 500 રૂપિયા એટલે 1200-1300 રૂપિયા થાય રોજના એ તો બધી મને ખબર છે હા પણ ઉધેરા લે ને એને બરોબર કોમ ના કરી પટાવારી કરી રે ના ના સારું કરીને તો ભાવ ભાઈ આ હું ગપુરજી એ ઉધડ આપ્યું છે તમે એમને પૂછ્યો ઉધડ આપી હોય કે મજૂરી આપી હોય એટલે ઉધેરા લે એટલે આપણે ઈકન જઈને કોમ જોવાનું છે પછી આપણે કડિયા કોમ નું એ પેલું ટબેલો ચણવાનું ને રિયન આપવાનું હોય અને એન જોડે એસ્ટિમેટ કઢાઈ અને બધું માલ સામાન લાવવાનું લાવ્યું એટલે ઈયન કોમ જેવું પૂરું થાય ને એટલે મારો ટબેલો તૈયાર ચાલુ કરી તો ચોમાસું આવતા આવતા પટી જાય ને કાબાજી આ ચોમાસાના ખાલી 10-15 દાડા હશે હું તો કહું હા વાત સાચી હે પણ 10-15 આમ તો આપણે ઉભો થઈ જાય આપણે કેમ મોટો બંગલો બનાવવાનો હોય ના ના વાત સાચી છે આટલી હેલી પાડી બનાવવાની હોય પછી પિલર ચડીને પત્ર ઢોકવાના હોય ને તો એટલે એ તો ફાટીને પૂરું થઈ જાય તો બા ગોબરોજી જબર કોમ કરી એવું અભડી બીએ ગોમમાં બધા વાતો કરી કે કોમ સારું કરી હા વાત તો સાચી એટલે એને જોવા જવું મુઈકન કોમ શું કરીએ એટલે હડો તો તોડા પછી છોડો પોસદાથી લાઈ મિલા પત્ર હજુ આ નહીં કર્યું ના ના એડવાન્સમાં પૈસા લઈ ગયો ઓન તો કે ભાઈ લેવા લાગી પથરા લાવી દે તાર ભાઈ કોમ ચાલુ થા કારણ કે પથરા લાવીને મિલે ફોને ઉપાડતું નહીં ના ફોન રાખતું જ ઉલી આવે છે યાર પાવર ટ્રાય મારે દે ફોન ઉપાડ તમે જે નંબર પર કોલ કરો છો તે હાલ મારો ફોન હાલ પસાઈ ફોન નાખું એનો હોય ખુલ્લા રાખતા હશે ડબલો ખોટો ઉપાડવા ના આવે કપૂરજી એ કપૂરજી હા હા શું કરો હા મજામાં કરીએ હોય તો ઉભા ઉભા ચલો મારા ઘરના માલિક બનાવીએ તો માલિક જ હોય અમે તો એટલે નવા ઘરવાળા થઈ ગયા ને હવે તો ના જ સન જૂનું ના બનાવી ઊંચા હેઠ જૂનું ઘર આવે કોઈ દાડો ના ના બસ તાન શી વાત કરો તમે ગોડાજી પેલા સાપરામ રહેતા હતા હવે મોટા બંગલામાં રહી એટલે ઊંચા હેઠી બહાર એટલે ઈ હવે ચાંચો કોઈ સાપડામ રહે હા. ઘર નહીં બનાવવાનું ભાઈ કહું વાત તમે તો બનાવી બેસી ગયા હો પછી કાચમ તે આટલા બધા એમ ખબર નહીં પડતી મને આપણો કર્યો નહીં હા આવતો નહીં અઠવાડિયાથી ગોબરોજી ઓ ગોબરોજી કોમ કરવા આવ્યો મને ફોન તો કે લગ્નની સિઝન બહાર ગયા છે એટલે આવું લગનની સીઝન તાન અઠવાડિયાથી નહીં આવતો ફોન તો કે ખબર કે ટેબો નહીં કે ટેબો લા ભાઈ કોમ ચાલતા ટેબો લાવીને કોમ આટલું અડધું રહી ગયું એવું હોય અને આવું કઈ ખબર કે પેલી આવી ગયા અભરાઈ આપણે બરોબર તે પથરા લાવીને મિલ્યા પથરા લાઈ દે નહીં હજુ આ નહીં. આ ફોન બોલો, કરો. આવશે હવે તે. ફોન કહું ને તો સ્વિચ ઓફ બોલો ઘેર જવું તો ઘર વાસેલું એવું હોય જાઉં છો ફરારની સિઝન ચોક હવે એ તો ઈયોને ખબર હવે અને એડવાન્સમાં તો 20,000 આલી દઈ મી 20,000 રૂપિયા એડવાન્સ મોલ લીધા છે. આ એટલે જ તાર નહીં આવતા કોણ 20,000 તમે આપે એડવાન્સ માં એટલે જ નહીં હું આવતા તમને કહેતો ને, કોઈના ઉઠે ના આલાય. ઉઠે ના મજૂરી ના આલાય એટલે રોકડી મજૂરી આલી દેવાની. હા એ વાત સાચી આમ તો. કોઈ દાડો પહેલા પૈસા ના આલો આવીને મેં ભૂલ કરી છે તમે નતા કહેતા ઘર જોવા આવો ઘર જોવા આજ ઘર જોવા આયા અમે ઘર તો જોઈ લો આટલું આટલું થઈ વિચાર્યું, ગયું ખબર હે? આ ઘરે જોતા આવું અને મારે ઘેર તબેલો બનાવો ને હા. તો એને આપતોય આવું. કોઈ ખાયા ના આજે ગોબરાજી ના આવતા તેમ કે તમે કોમ પૂરું કરતા જ નહીં ના હવે તો ના આલું હીરે. આ જોઈ લીધું બે. આ કહેતા હતા કે હારા મોણા હીરે. અને પેલો મજૂર એવો હોય જો ચિયો મજૂર કોણ હે? આ રઘુજી એટલે હા, આ રઘુ તો તારી હવે. દારૂ રહ્યો? તાણ સવારે તો પેલા અડ્ડે બોલતો હોય અહીંયા ફોન કર ફોન તો રાખતા નહીં રે ફોન હું રાખે દારૂ પીવા ઊંચો આતા ફોન રાખે ને રઘુને ખબર હશે ચોજ્યો એ. એટલે 5-6 વાય સગ્યા રહ્યું એના ઠેકાણે હશે. આ ઠેકાણા આપણે તો જઈએ જાવું પડે પછી. લહડા આપણે ઘર જોવા જ ઘર જોઈએ કેવું આપણે તો બનાવ્યું કોમ ગોબરાજી ના એટલે ગોબરાજી કેવું પડે મજૂર હ શું કહે છે ખબર હે? હા હવે તમારે ઘર જોઈ લે એમાં કેવું ચણી. હાલ હવે જોઈ લઈએ. જોઈએ ને હવે. હા જોઈ લો તમે જેટલું જોવું હોય એટલું હા જોઈ લે. એવો તો ખાડલો ધારો ઊંચી જો અંદર જો ભલે હા આ રી વાહડી આવો હરી એમ હા જોઈ લો બહુ મોટી બનાવી છે લે. મોટી તો બનાવી ભાઈ બેહવા ના ચાલે હા, આ તો મહેમાન વાળું આવે તો બે તફા નહીં બેહવા ના જો આગળ વાળો વધારે ખરા ને આપણે પાહા. અને આ જે રૂમ ઊંઘવા માટે હા ઊંઘવા માટે એવું. તો બસ તાર રહોડું હ કપૂરજી હા
આ પાઇપ આલો ને બે તારા અલા પાણી છોડવાનું મારા તાણી આ કોમ તો ચાલુ તમારે નહીં. બંધ છે પણ એટલે પાણી છોડ કોમ બને પાણી તો છોડું નહીં મારે હા, કાકા, કોમ કોમ તો સારું કર્યું કારીગરે. કોમ તો હાર જ કર્યો ને હા. હવે ચાલજો પૂરું કરે હવે ચોમાસું આવવા દે એટલે ઢોકળવાનું કોક કરજો બા જલ્દી. એ જ નહીં યાર નક સાબરણ છે એટલે પડી રહી હા. આ રહોળું જો રહોળું હજી બાકી આમાં પથ્થરને બધું મેળવાનું એવું છે ના એ તો કમ્પ્લીટ થઈ જાય ને એટલે મસ્ત લાગશે ભાવ હા કારીગર કોમ તો સારું કરે નહીં કરે? લાદ્ય ગોઠવવાની ઉપર ઓહો. કારીગરનું કોમ સારું હે કોમ તો હારું પણ ઠેકાણા વગરનો હે. કોમ એનું હારું હે આ મજૂરીનું કોમ સારું કર્યું છે બી કોઈ નહીં જોડે જ આવે હા. લડો ને આપણે પેલા કરજાને તો બેસીએ. આ સોય લાડો જોર નહીં આ તમે એડવાન્સ 20,000 રૂપિયા લીધા હા એટલે એ લઈને ફરા થઈ જાય એવું નવા લાગે ના આલું હવે ના પણ પેલા ગોચો તો ખરા તમે ને એ વાત આવી આપતો નહીં હાથમાં આ 20,000 આલીને 2,000 ઘરના અધૂરી રહ્યું તમારું હીરો હાથમાં આવે પછી ની વાત હવે બીજા કડિયા તમે આલજો બીજા કડિયા તો પૈસા લે હ ખરાબ બપોર આખો દાડો કોમ કરે પણ ઘેર ખાવા ના જાવ તો એને એમ એવું નહીં તોય ખવડાવી દેવાનું બેટે. હા હા આસન કોમ પૂરું કરે હવે બીજો કડિયો હાથમાં ના ચાલે ના ચાલે તમે નહીં જે આલ્યું હોય એની જોડે કરાવો પૂરું હા. ત્યાંથી મન નહીં આલ્યું અમે એને કરીએ નહીં હા. પેલા ગોઠવેલા ગયું હોય વાતો કહી દી કે અમે તો કોમ ચાલો હોય જાતા જ નહીં તમે હા. એ વાત સાચી બરાબર ભાઈ સોય લે હળો પોણી પોણી પીએ. પણ બે હા કહું ચા મેલું હા. ગફુરજી, હા ઘર તો સારું મોટું બનાવ્યું હા તો. આ તો મોટું જ જોવે હા મોટું પછી છે. જેનું બનાવે છે જાતે મોટું કરવું જ પડે ઘર એ નહીં અમે આપણે મહેમાન પરવું આમ જાજુ એટલે ઘર મોટું જોવો અમે જોવા જોવા અને ચા બનાવો મસ્ત આમ હા તો મેલાવડાવ પાણી લેતા આવવાનું હમણાં ઘર તો ખાસું મોટું બનાવ્યું. આવડું જ ઘર જોવો હા. મેં મારા જગ્યા હોકડી હતી ને એટલે મારે એ રીતનું બનાવવું પડ્યું ના મારે મોટું જ બનાવવું વિચાર હતો કપૂરજી હું કહું એવું હોય ને તો બીજો કોઈ કડિયો લાવી ને આ પતંગ રોકવાનું કરે ભાઈ ચોમાસું આવે હ. ના ના એ વાત તો હાજી પણ પેલા પૈસા લઈને હું તો અરે પણ આ ચોમામાં એમની ચોમામાં માણસ આપણને તો પડી રહેવું હા હેરાન થાય ભાઈ. વાહ જોવા તો ઉડાઈ મેલા હા પણ એવું હોય તો એમના ઘેર એક દાડો થઈને પકડો. ઘેર હોતા જ નહીં રોજ રાતે ઓટા તો મારું આવી જ નહીં. હીરો પણ રાતે ભાઈ હેડીને ચાલે જાવ સીટાઈ એવું છે અંદર ભાઈ મળે નહીં રાતની મારે સાચી તમારે ચા મુકાવેલા મારે મોડું થાય ભાઈ એ બેલ છે આ ટેબો આલો કલકી એ નકા એ પડે નહીં આ પોસ્ટ 10 જેવા નાસ્તા એ ચાલે બાર આવશે એ ગણતરી છે તો પહોંચી જાય યાર ગણી મેલે એટલે આવડી પોલ ના મારવાનો હોય પછી એમ તો ફોન મારું એ યાર આટલો બધો પડે નહીં પડે તાણ પછી હવે નેનો મોટો હવે હું નેનો કોન્ટ્રાક્ટર નહીં રહ્યો પછી હા ખબર આમ હે 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 હું ભૂલી યાર આઈ રહ્યા એ કમ્પ્લેટ એ પોલી બરાબર બોલી છે સી કારીગર તમાર જેવા યાર તમે તાણે હે એટલે આને તમારે વસ્તુ આલી કોઈ યાર નહીં પડે યાર તમને મોટી આયા લાગે માલ આપે તો યાર પરવા જોઈએ માલનું એટલે તાણા કોને થઈ જવાનું આવું આ બાપા છોકરા તાપ તાપ થઈ રહ્યો છે મત થઈ હવે એનો વારો તે વાત કરી અમારે મજૂરી આવે છે ને આવું કામ ના થાય મજૂરી તો ઓયા 100 રૂપિયા વધારે ઉછીના માગી જાય પણ કોમમાં એવું નહીં થતું ત્યાં ઢેબા વધારે ઉપાડું આ નહીં વધારાનો મેલો હોય દેખાતો ઈકન ચણવાનું ચણવાનું હોય ચાલુ છે આ નહીં દેખાતો હોય એટલે હું કહેતો ન રખા કે પાટણમાં કંપનીનું કોમ આવ્યું હોય બરાબર એટલે ઈકન તમે ના ચાલો મજૂરીમાં હા ના ચાલુ યાર ના ચાલો લે હોય કે તમે આવો એ વરખો મારજો કોમ કરવામાં ઈ ચાલો લે ઈ નહીં કોઈ આવડું રૂમ બનાવવાનું નાનું ઓયડી ચેવડું બનાવવાનું હોય રૂમ ચેવડું હોય એ 18 વીઘાનું મોટું હેતર એમાં કંપની બનાવવાનું છે કોઈ કંપની હોય માણસો વધારે જોઈશે એટલે માણસો તો કારીગરો લાવવા 25 જેવા હા 12 મહિના મારા પાન યાર કારીગર એ કેટલા હી ખબર મારા પાન હા જો ઈલી અક્કો મોનસંગ પુનસંગ પેલા નાગજી એટલા કેટલા હી? એ બધા દારૂડિયા મારા નહીં જોતા મારે તો હારા જોવી કોન્ટ્રાક્ટર પેલા કોન્ટ્રાક્ટર તો લે કારીગર હા ઈ બોય ગારું એ નહીં મોનભાઈ હાલ તો હારી નેની હોડીનું કામકાજ ચાલુ કર્યું ભાઈ વળી આગળ જતા સગવડ થાય તો બાજુ મોટી હોડી ખેંચી લે હો હા મતલબ બોલતા નહીં યાર આવડો મોટો કોન્ટ્રાક્ટર ઉપર હા ગોરાજી હા એમ બોલો કે એ નહીં હા હવે તો મોટા થઈ ગયા છે ને હા હવે તો મોટા થઈ ગયા
જાતે તો જો અટતા ને હવે તો ખાલી કારીગર જ લાવી દે બધું કામ કાઢી કોન્ટ્રાક્ટર થોડી મજૂરી જતા રહો તો સારું રહે થોડી આટલી જિંદગી તો મજૂરી કરી હટાડા હવે કોન્ટ્રાક્ટર થયા હે યાર સમજ્યા બરાબર એને મોટો લેવલ થઈ ગયો તાળા અમને આ વીડીનું કોમ આલું છો ને હા અઠવાડિયે તો ભેગા જ થયા છે યાર. ચમ કે મારે કોમ કેટલા કોમ આવ્યું આ પાટણમાં કંપનીનું કોમ આવ્યું છે બોલો એટલે એનું હાલ ના રાખતા અને રાખવું હોય ને તો રાખો હું ના નહીં પાડતો પણ હારી વીડીનું કોમ પટાયા સિવાય બીજા જવા નહીં તમારે બરોબર. આ કારીગર હોય ને એ તો બીજા લાવવાના ઈ કન હારે ના ચાલી યાર રાખો ને એવું હે? હું આ નેટ ટેબો આલી હી બોલો હમણાં આવજો. આ યાર ખૂટવાય દેતો નહીં. આ કમ્પ્લીટ તો માલ આલે છે યાર. કોમ ની ટેબો પડે હાલ વાયું કહેતા ને પેલા કારીગર કે કોમ નહીં હરખું હાલતા જ નહીં કોઈ વસ્તુ યાર હાલે. નહીં પડ્યું યાર એક ટોકર એક્સ્ટ્રા પડ્યું પેલું વધુ ભરેલું પડ્યું યાર ટેબલ પડે યાર ઇંગ્લિશ જેવું યાર. ના ના એમનું કોમ બરોબર આ પેલો છોકરો યાર બરોબર જ કરે ને કોમ. કોમ તો એને કોમ તો એક નંબર જ છે પણ હું કહેતો હતો કોકરાજી તો ડાક પડ્યો એટલે રૂકડે નહીં. તો છોકરો તાપ થઈ ગયો લ્યા કોમ વાત કરી તાર કેમ હું હાલ લે સોયલે ઉભો હોય એનો તાપ થાય એ નહીં હવે તમે જે રીતનું માપ લીધું હતું હવે આટલી વીડીમાં આપણે 2 રૂમ બનાવવાના હવે રૂમના ભાગ ચોથી પડશે નાયન ફૂલતા તો વચ્ચે વચ્ચે લેવલ કરી દે ને તો ઓમ પાણી કર દો અને એક વચ્ચે કર દો એટલે 4 ભાગ થઈ જાય આપણે બાયનું પેલી સાઈડ મેલવાનું આ તે શું કેવું એ સાઈડ સારું ને રાખ્યો હા ઈ બાજુ અહીંયા દરવાજો આવશે અહીંયા આગળ દરવાજો આવશે પાછળ બારી આવશે એટલે બે ખંડ વાળો બનાવવાનો એમ રૂમ ને? રહે 13 ફૂટનો આર્યો રૂમ રહે ભાઈ કેટલો જોવો અહીંયા કારીગર જો મેલા યાર નહીં તાણ. બરાબર હા બરાબર હા બધું વાત બરોબર પણ હું કહું હા પેલા ગફુરજી નું કામ લીધું તે પત્યું કે નહીં તો યાર એ કશું યાર એ કામ કરવાનું જીવત થતો નહીં ભલા પણ પૈસા ની તો ટાઈમ છે પૈસા તો હાલતા નહીં માગું એમ પ્યાલથી 2000 રૂપિયા હાલ દીધા ભલા મોણા તો કાલ તો 2 જણા લપ કરતા હતા તમે કોક નહીં હાલતું આવ્યું કોક 100 રૂપિયા માંગતા હતા ઉપાડે ને નતા હાલતા અલા એમાં હું હતું ખબર હે આ યાર પૈસા આલું ને તો પી જાય ક્યાં ડોસી પેલી રાડ પાડતી હોય કે હટાણું ડોહ લાવતો નહીં એટલે પછી યાર ડોસી એવું કે ખબર હે કે મજૂરી આવે ને તો કે મને કે થોડા હાલતું રહેવાનું પૈસા મારે કે હટાણું આવે એમ એ વાતે સાચી મજૂરી હું કરું યાર પણ રઘુ પીવાનું ઓછું કરો ગરમી પછી જતા રહો પછી મરી જાઓ ગરમી જેવી પડે આ ગરમીમાં આપનો પીવાનો પછી અરે હું તો કહું પીવાનો બંધ જ કરી દો તાળી અને સારું કાલથી બંધ બસ હવે કાલ થાતી જ આ ગઈ. વખત તમે એ જ કહો અમારા ગામમાં જે પીતા હતા ને હવે એક એક જવા માંડ્યા જવા મીંજે ઓછા થઈ જાવ લે મારે 135 વર્ષ ઉગવાનું પછી 135 વર્ષ ને જીવો અમાર આ પાછળ ગયા એ ફટકડી પીપીને બધું પટી જા અંદર ફટાકડી નહીં પીતો દારૂનો બનતા મવડાનો તમારા ચોગા અત્યારે ચોય ના મળે પ્યોર માલ વાત કરો હું કહું 50 વાળી લાવું હા તો બ્રો હા ગફુરજી નું કામકાજ એટલે હવે નહીં કરવાનું ને તો કોમ એટલે ઈ યાર સામાન જ પૂરતો લાવતા નહીં બોલો તમે ઈ કેટલા આઈને પડ્યું ઢેબો કૂટવતન તમે કેટલી વાર કીધું તાન તો ઢેબો લાયા હવે આપણે અહીં પડ્યું હે પથરા લાવવાનું કીધા ચીકર હજુ લાયા નહીં બોલો લાયા નહીં લાયા મને ખબર નહીં તમે ઈ આરસના. હા આરસના ઈ જ્યાં મજૂરી ઈ કેટલા દાડાથી કોમ બંધ હા એટલા એ ને હારા જઈ કે હારા અંગાત ના અંગાત હોય 20 દાડા જેવું છે ને એટલું છે સારું કશો વાંધો નહીં તમે તાન કોમ ચાલુ રાખો હું આગેવાનને ચા પાણી કરાવી દઉં હવે ઈલા ઓયડી જોવા હતા ને તમને ચા પકડાવું હું હો ઠંડુ મેકલાવું કોમકાજ તો વ્યવસ્થિત હો બાબુ ના કોમ તો કોમ તો ready. વખણાય હે. કોમ તો રેડી એને ફિનિશિંગ છે કોરે મોરે એ તો નહીં. આવ્યો નહીં અમુક 2-4 માણસો મેં વિચાર્યું કે ગોબરાજી નાયરું કોમકાજ આલુ તે 2-4 માણસો ને એવું કીધું કે એરા કોમ તો એનું સારું હ કે એરા વાયદા જોત તો ખોટા આલી કે કોમ પૂરું નહીં પાડતા પણ મુકો ના યાર આપણે તો કમ્પ્લીટ ટાઈમસર આવી જઈએ તમારે તો જોડે રહીને કોમ બધું પતાવવાનું બોલો આનું કોઈ દેખાડો સારું નહીં એક કારીગર છે ને એનું સારું છે એવું હે બરોબર એટલે પણ જોમેલા તો એ રહ્યા હતા એ તો ડી કોમકાજ તો અમે હેરાજ કરી એ તો એ બધું નહીં કારીગર હાલ કોમ કોણ કરે હેરા કારીગર એ ખાલી ઉભા જ થઈ રહી યાર પણ કોન્ટ્રાક્ટ તો એરા લઈને મૂળ મારી વાત સાંભળો પહેલા એરા આવું ચણતા ચણતા. અને હવે એની ઉંમર વધારે થઈ ગઈ અને એની જોડે પૈસા બની ગયા એટલે હવે એરા ઉઘડું કોમકાજ રાખવા માંડ્યા મજૂરીઓ જોડે કોમ કરાવી દઈ તમે યાર ભૂલા પડો ચમ તમે ભૂલા પડે એક જગ્યાએ કોમ રાખવા ગયા હતા ને હા તો એને ભેટ કરી હતી લઈને દોરી જ નહીં ગયા ઓમ આ મારી નામે
ઈશ્વરી હા